રાઇટ ટુ ઇન્ફોર્મેશન વેબ પોર્ટલ સરકાર વિગતો અદ્યતન કરવા બાબતે એક મહત્વનો પરિપત્ર સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે માહિતીનો અધિકાર અધિનિયમ 2005 હેઠળ રાજ્યમાં વિવિધ જાહેર સત્તામંડળ દ્વારા આપવામાં આવતી સેવા ઓનલાઈન કરવા માટે ક્રમાંક 1 સામે વંચાણે લીધેલ તારીખ 30/11/2021ના ઠરાવથી સૂચનાઓ આપવામાં આવેલ છે. જે અંતર્ગત માહિતી મેળવવા માટે અરજી કરનાર અરજદારે પોર્ટલ પર જાહેર માહિતી અધિકારીની પસંદગી કરવાની રહે છે. ક્રમાંક 2 સામે વંચાણે લીધેલ તારીખ 23/2/2026ના પત્રથી નામદાર સર્વોચ્ચ અદાલતના તારીખ 20/3/2023ના હુકમની સૂચના ધ્યાને લઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશન પોર્ટલ પર જાહેર માહિતી અધિકારી અને અપીલ અધિકારીની વિગતો સેવ કરવા જણાવવામાં આવેલ છે. ક્રમાંક 3 સામે વંચાણે લીધેલ ગુજરાત માહિતી આયોગના ચુકાદામાં એક અરજદારશ્રીની માહિતી મેળવવાની અરજી સંદર્ભમાં સંબંધિત જાહેર માહિતી અધિકારીનું પોર્ટલ પર મેપિંગ ન થવાની બાબત ધ્યાને આવતા તમામ જાહેર સત્તામંડળોના જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીનું યોગ્ય રીતે મેપિંગ કરવા માટે તમામ વહીવટી વિભાગોના નોડલ અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવાની આયોગ દ્વારા ભલામણ કરવામાં આવેલ છે. વધુમાં આયોગ દ્વારા એ બાબતની પણ નોંધ લેવામાં આવેલ છે કે મેપિંગ ના થવાને કારણે અથવા યોગ્ય મેપિંગ ના થવાને કારણે અરજદાર દ્વારા અન્ય સત્તામંડળ કે ઉપલી કચેરી જે મેપ થયેલ હોય સમક્ષ પ્રથમ અરજી રજૂ કરવામાં આવે છે. પરિણામે અરજદારને નિયત સમયમાં માહિતી ના મળવા ઉપરાંત અપીલોનું ભારણ પણ વધવા પામે છે. આયોગની ઉક્ત ભલામણ અન્યવે વહીવટી વિભાગ હસ્તકની તમામ કચેરીઓનું સરકારમાં મેપિંગ અને ત્યારબાદ જે તે કચેરીના જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીનું મેપિંગ કરવું આવશ્યક છે. ક્રમાંક 3 સામે વંચાણે લીધેલ ચુકાદાના મુક્ત ક્રમાંક 6.8માં મેપિંગ કરવા માટે સંબંધિતો દ્વારા આયોગ સમક્ષ રજૂ કરેલ પ્રેઝન્ટેશન પણ સામેલ છે. આમ આયોગની ભલામણ અન્યવે વિભાગના નોડલ અધિકારીઓએ અરજદારમાં મેપ ના થયેલી કચેરીઓનું મેપિંગ અને તમામ કચેરીઓના જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીનું સરકારમાં મેપિંગ કરી તેની વિભાગ કક્ષાએ સમીક્ષા કરવાની રહે છે. આથી સામાન્ય વહીવટ વિભાગ હસ્તક કાર્યરત કચેરીઓનું સરકારમાં મેપિંગ અને જે તે કચેરીના જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીનું સરકારમાં મેપિંગ કરવાની કામગીરી દિવસ 30માં અચૂકપણે કરી લેવા સર્વ સંબંધિતોએ સૂચિત કરવામાં આવે છે. સામાન્ય વહીવટ વિભાગ ખુદ અને વિભાગ હસ્તક કાર્યરત ખાતાના વડાની કચેરીઓએ તાબાની જિલ્લા તાલુકા કક્ષાની કચેરીઓ સહિત મેપિંગની કાર્યવાહી પૂર્ણ કરવા ઉપરાંત મેપિંગ અદ્યતન પણ કર્યા બાદ તે અંગેનું પ્રમાણપત્ર 30 દિવસમાં આ વિભાગને ઈમેલ scott@gr@gujarat.government.in પર મોકલવાનું રહેશે. આ કામગીરી માટે વિજ્ઞાન અને ઔદ્યોગિક વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ વસૂલાતની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે. તેમજ ક્રમાંક 3 સામે વંચાણે લીધેલ રાજ્ય માહિતી આયોગના ચુકાદાના મુદ્દા 6.8 અને 6.11માં વિગતવાર દર્શાવેલ કાર્યપદ્ધતિ પણ માર્ગદર્શક બની રહેશે. આ પોર્ટલ પર મેપિંગની પ્રક્રિયામાં ટેકનિકલ સહાયતા માટે નીચે દર્શાવેલ ટેલિફોન નંબર અથવા ઈમેલથી સંપર્ક કરવાનો રહેશે. હેલ્પડેસ્ક નંબર છે 07923258335. સપોર્ટ ઈમેલ આઈડી છે support@gujarat.government.in. સામાન્ય વહીવટ વિભાગ ખુદના આરટીઆઈ નોડલ અધિકારી કક્ષાએ વિભાગ હસ્તકના તમામ જાહેર માહિતી અધિકારી અને પ્રથમ અપીલ અધિકારીની સંકલિત વિગતો ઉપલબ્ધ રહે તે જરૂરી હોય નીચે દર્શાવેલ પત્રકની વિગતે સંકલિત માહિતી તૈયાર કરી પ્રમાણિત કરેલ પત્રક PDF અને એક્સેલ ફાઇલ દિવસ 30માં ઈમેલ સ્લોટ 1 get-gnr@gujarat.government.in પર અચૂક મોકલી આપવા વિનંતી કરવામાં આવી છે. ખાતાના વડાનું નામ, કચેરીનું નામ અને સરનામું, જાહેર માહિતી અધિકારીનો હોદ્દો, ટેલિફોન નંબર અને ઈમેલ, પ્રથમ અપીલ અધિકારીનો હોદ્દો, ટેલિફોન નંબર અને ઈમેલ ગુજરાત સરકારના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે
આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેની નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.